જય દ્વારકાધીશ મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મિત્રો સ્વાગત છે ફરી એક લોંગ વ્લોગમાં. આજે આપણે છે 5મો દિવસ. આજે આપણે વ્લોગનો 5મો દિવસ અને રેગ્યુલર એમને હાલે છે, પણ અત્યારે ખબર છે કેટલા વાગે? 3 મોડો જ ચાલુ કરું છું યાર. હું કામમાં એમ એટલી બીજી ખબર જ ન રહે કે કેટલો ટાઈમ વહી જાય. પણ વાત કહે એમ હતી કે બધા સુઈ ગયા, મને નીંદર આવે. હું વિચાર કરું એ પેલા છે ને થોડીક મહેંદી કરું. કાલ ક્યાંક બહાર જવું છે એટલા માટે કંઈક રેડી થાય એને કંઈક કરું, પણ અત્યારે મને નીંદર આવે તો શું કરું? અત્યારથી પાછું આજ શું કેવું છે કે રિચાર્જ પૂરું થઈ ગયું. બોલો, તો મમ્મી આમ રખડે અને એક અહીંયા તો પેલા છે ને અત્યારે શું કાંઈ કરવાનું નથી. અત્યારે ને થોડીક વાર આરામ કરી લેવાનું છે અને પછી ઉઠીને શું માહોલ બને છે ને એ બતાવું. તો બધાને ઘરે ખુઈ દો. હાલો બધા બપોર વિશે. હાલો હું ફૂઈને ઉઠીને પછી મળું. ઓકે હાલો. તો મિત્રો ફૂઈને હું ઉઠી ગઈ હતી, પણ અત્યારે ને 5 જેવું વહી ગયું. બોલો, 3 વાગે ઢુકડી સૂતી હતી અને અત્યારે 2 કલાકની અંદર કરી ઉઠી ગઈ. અને છે ને અમારી બેન શું લેવી એને એક વેફર તો હું ઉલારી ગઈ તો, અને હજી પડી છે ખાઈ જવાની તો મીઠું હાંજ પડી ગઈ તે પ્રકારના. અત્યારે છે ને ખબર હું અહીં ઉપર આવી હતી ને અત્યારે વ્યૂ તો મસ્તીના. અને બધું બીજું એક વસ્તુ બતાવું, બહુ મસ્તીનું છે. વ્લોગમાં ક્યાંય બહાર નથી ગયા, ક્યાંય નથી ગયા, ઘરે ને ઘરે આરામ કર્યો. અને પણ કાલનો વ્લોગ છે ને એ બહુ જોરદાર રહી છે એક પ્રકાર. મને દેખાડો ને એક વસ્તુ જો, કેવું ક્યુટ છે ને. જ્યાં જોવા છે ત્યાં જોર્યું છે. એમ માં દેવી હતી કે ટાકા છે ને હજી પાઇપ પતી ને છોકરું. હા જો એ શું કરે? તો અમારે ને વાત કે કેવી હતી કે અમારે ટાંકા છે ને એ પાઇપ તૂટી ગઈ હતી. બોલો, તો બધું પાણી હેઠું જતું. તો મમ્મીની એમ ને એમાં તો બોલો. અને હું મને કામ બધું સીધું હતું, તો આ ગયા તે ગયા ફલાણું ઢાળા પહોંચ્યો. તો એમ હતી ને એટલે પૂછતા ટાઈમ પણ અત્યારે ફ્રી થઈ ગઈ કે જવાનું મન તો હતું, પણ કાલે જાઉં છું કાલે ક્યાંક આપણે જવાનું કેમ ખબર નહીં. હવે ખાલી વાત કરું. આગલા વ્લોગમાં આવી જશે કેવોથી વોચ. કાલના વ્લોગમાં આવી જશે. એટલે કાલ જવાનું છે ને, એટલે કાલ જે વ્લોગ આવશે ને એમાં આવી. અમે આજે 5મો દિવસ તો આપણે ખતમ થઈ ગયો. 30 ડે લગી તો આમનામ ચાલુ રહી જાય. હજી 25 દિવસ આમનામ. ખબર નહીં શું આગળ થાય. આજ તો કાંઈ નથી, ક્રિએટિવ જ નથી. બહુ સુઈ ગઈ હતી એમ પ્રકાર. પણ મને એમ ડેલી વ્લોગ મને એમને યાર રહેવું એને કરતાં ડેલી વ્લોગ ચાલુ કરી દો તો ક્યાંક મને મજા આવે. મને મજા આવે તો હું એવું કરું તો તમને મજા આવે એમ પ્રકાર. મમ્મીની એની રીતે બધા રખડે, બેનો એની રીતે રખડે, મારી રીતે સૌના ધંધે એક પ્રકાર. અને કાલ બીજ છે ને એટલે અમારે ગામમાં કંઈક ભજન રાખેલા સવારનું એમના ચાલુ છે. બોલો અત્યાર સુધી એમ સવારનું આ બધું ચાલુ છે ને કા સવારનું એમને ભજન ચાલુ છે. બોલો, પડવાય બીજ એ કેવી કહેવાય મમ્મી? એ છે મેં તો પહેલી વાર થાય. તમે મારી મમ્મીને ને બધાને બહુ ખબર આવી ચીજની. મને તો ખબર જ નહીં. મને પૂનમની ન ખબર, બીજની ખબર ન હોય. કેમ કે અમારે હાલતા આમ કીધે કંઈ કે હાલ 2 દી પછી પૂનમ છે, કે 2 દી પછી બીજ છે, આ બીજ છે, તે બીજ છે, તઈ મને ખબર પડે. બાકી હું વિચાર કરે આ બધું મારવા માટે કંઈક અજીબ જ કહેવાય, અલગ જ. કે હું મને એમ કહું કે તું હું એલિયન છું, મને આ ચીજની ખબર જ નથી. એવું નથી, હું પહેલેથી ને જેવી મને ક્યારે આમ એ ચીજની હું એક પ્રકાર કેવી છું કે હું ધ્યાન ન આ પવન ટાણ જ આવે તમને, એટલે લગુ વૈદ નહીં આવતી હોય. તો હું એવી છે ને કે મને છે ને પહેલેથી ને આવી કાંઈ સમજ દીધી નથી. હું પહેલેથી ને અમે એક ને નાના છોકરાને ઘરે રાખીને ચીંકા છોકરાને ગાવડું એવડા ઘરે એને તો સમજ છે એને દીધી છે, મને નથી દીધું. હું જીંકી હતી ત્યાંથી મને બધા આમ જીંકા હજી આવડી મોટી થાય ને તો મને છે ને જો આ દેખાય આનામાં મારામાં કાંઈ ફરક તમને નહીં દેખાય. હું
મમ્મી એને જેવી છું અને એને જે મારી હજી પણ ટ્રીટમેન્ટ મળે બોલો એટલે હું એવી ને એવી રહી ગઈ. મને આવી રીતે જ રહેવું ગમે એક પ્રકાર. હું પહેલેથી જ એવી ને ઝીંકા છોકરા રહી તો ઝીંકા છોકરાને ઘરે રહું ઉડી જાય એટલે એવું છે. આપણા 30 દિવસમાં 5 દિવસ પર બોલો 5 દિવસ રેગ્યુલર બ્લોગ બનાવવા, એડિટ કરવા અને અપલોડ કરવા. એમ તો મને કાંઈ પ્રોબ્લેમ ના આવે કેમ કે પછી આજ પાછું ઉપર ખબર મારું રિચાર્જ પૂરું થઈ ગયું બોલો. આજે સવારમાં નેટ જ નથી આવતું. મેં માંડ વ્લોગ અપલોડ કર્યા ખબર છે તમને? પકડાય એક ફોનમાં આખી નેટ. અમારા ઘરમાં કુલ કેટલા ફોન છે ખબર? 2 તો અહીંયા છીએ અને 2 છે ને કા અને એક મારો અને મારા પપ્પાનો. મારા પપ્પા તો એ ઓલો ડટીયું વાળો વાપરે પોતા. અમે કીધું ને પપ્પાને એક ઓલો ફોન તમે સ્માર્ટફોન લઈ લો આવો અમારે ખબર ને પપ્પા કે મને ઈ ન ફાવે એટલે તો 3 ને 4 ફોન છે. એમાંથી આખો એક જ ફોન પપ્પાનો તો ઓલો ફોન છે એમાં ના આવે અને આ જે એક બેન પાસે ફોન છે એમાં જ નેટ આવે ને એને પાછું જીવોનું કાર્ડ એટલે એને આખું કેટલા જીબી નેટ આવે? 2 GB આવે? 3 GB આવે તોય ખૂટી જાય. 3 GB નેટ આવે તોય ખૂટી જાય ઘડીક વારમાં બોલો. અને મારે તો અનલિમિટેડ જ જોઈએ કેમ નકર બાકી તો મારે થાવ થીતરા બોલી જાય કેમ કે મારે તો એડિટિંગ એટલું જોતું હોય ક્યાંક ને ક્યાંક ડાઉનલોડ કરવાનું ક્યાંક ને ક્યાંક ક્રિએટિવ ક્યાંક ને ક્યાંક હોય જ તો મારે નેટ તો જોઈ જ પહેલાં. તો આજ સવારમાં ગડકે આવતું મેં માંડ પછી ને અપલોડ કર્યા બધા વ્લોગ ને બધું કર્યું એટલે કાંઈ રીલ ને ઓલું જાજુ શૂટ ન કર્યું એટલે થોડોક લેટ વ્લોગ આવ્યા જે અપલોડ થાય ને ચોથા દિવસનો. એટલે હવે તો આજ અત્યારે તો પપ્પા થોડોક પહેલાં નખાઈ આવે કેમ કે કાલે આપણે ક્યાંક બહાર જવાનું તો મારે તો નેટ વગર ન હાલે એક પ્રકાર. મારે જોઈ કેમ કે મારે ક્યાંક ને ક્યાંક શૂટ કરો એડિટિંગ માટે ક્યાંક ને ક્યાંક એ ક્રિએટર હોય ને એના માટે તો છે ને નેટ ને એવું બધું ઇન્ટરનેટ ને બધું જોઈ નકર તો ન જ હાલે ક્યાંય. મારે તો હાલતા ને ચાલતા પછી એક અમારા ઘરમાં એક સારો ફોન હોય ને તો એ છે મારો ફોન. બાકી કોઈના ફોનમાં છે ને એ ધડા જ નથી. જો મારી બેનનો ફોન છે ને એમાં છે ને બેટરી જ નથી લાગતી પહેલી વાત તો. એને તો હાલતા સ્વિચ ઓફ થઈ જાય 10% ને તો સ્વિચ ઓફ થઈ જાય પછી ખુલે ને તો 50% થઈ જાય. એ કંઈક અલગ જ એનું એ દુનિયામાં હાલે. પછી જે એનો ફોન હાલે બટ એનો ફોન હેંગ થાય એક પ્રકાર. એ કોઈ દી આમ એને સ્ટોરેજ ફૂલ થઈ જાય બધા એવું કોઈ સાફ બાફ ન કરે એમના અમે રાખે. એક મારો ફોન હરખો હાલે અને પાછું કેમેરા ક્વોલિટી મારા ફોનની હારે એટલે ગમે ત્યાં જાય ને એટલે સમજી જાઓ તમને ખબર હશે કે ક્યાંક શૂટ કરવાનું હોય બધા ફોટા પાડવાના હોય તો શું હાલત થતી છે એવી મારી થાય કે મારે બધું પાછું મારું શૂટ કરું એનું કરું કે શું કરું કાંઈ સમજાય નહીં. શું લે દાદા એટલે છોકરા વહી ગયો મસ્તીનો. તમારા પાઇપ તૂટી ગઈ ને તો મમ્મી ને પપ્પા એને ધડા બોલે મમ્મીએ મને બધું કામ દે તું કને ઘેતું જો વારવાનું છે તારે પોતું મારવાનું છે ઠામડા ધોઈને પછી કપડાં હાકે લે એ બધામાં મારો મગજનો ભોંગળો થઈ ગયો ને કે તમને એમ લાગતું હેતુડી આ હા એને તો મજા છે યાર વાત પૂછો માં કેવી મજા છે ને તો મને જ ખબર છે. આ બધું હું રોજ આખો સવારમાં ઉઠીને જો અમે કામ કરીને પછી હું વ્લોગે પછી સ્ટાર્ટ કરું કે બધું કામ કરી નાખો ને તો 11 તમારે એમાં વાગી જાય અને 12 તો બધું કરવામાં એટલે પછી હું વ્લોગ કેમ સ્ટાર્ટ મારે કરું મારે એટલે થોડુંક 12 વાગ્યા પછી કેમ વ્લોગ આવે એનું રીઝન આ છે કે સવારમાં મારે એટલું કામ હોય ને તો કામ હું નવરી નથી થતી. ઉપર બપોર પડી જાય અને બપોર પછી આવું જો જમીન પછી હું નવરી થાવ થાંભામાં ધોઈને બધું પછી હું છે ને આમ શૂટ કરવા બેસી તો થાકી ગઈ ને તો નીંદર આવે કેમ સાંજે જાગું એવું થાય એડિટિંગમાં. હવે અમારે એવું થઈ ગયું પહેલાં તો છે ને અમારે ટાઈમિંગ હતો કે એડિટિંગનો અત્યારે ટાઈમિંગ જ એક પ્રકાર ચેન્જ કરી નાખ્યો એક પ્રકાર થોડા ઘણું રૂટીન એક પ્રકાર ટાઈમિંગનું એટલે એડિટિંગનું એટલે મારે થોડા ઘણા વાંધો પડી જાય કેમ રાતે જાગીને બધી શૂટ એડિટિંગ કરું બધી ક્લિપ ભેગી કરું બધી ઈઝી મગજનું જે હોય ને બધું લખવું ને બખવું ને એ બધું ધતિંગ કરું એટલે એમાં છે ને મારા કેટલા 3-4 વાગી જાય ખબર ન હોય મને આમ ખબર જ ન હોય મને સાંજે પછી 2 વાગે ભૂખે લાગે ને મારે ખાવાઈ જાય એટલે બધું એમાં છે ને અમારા સાંજે મોડી તો હું પછી સવારમાં મોડી ઉઠું થોડા ઘણા એટલી બધી તો મોડી ના ઉઠું બટ જ્યાં સુધી જાણે ને તો 8, 8:30 કે 9 વાગે ઉઠી જાઉં પછી ઉઠીને જો કામ કરવાને થોડા ઘણા મિની બ્લોગનું શૂટ કરી લઉં થોડા ઘણું પછી લોંગ વ્લોગનો મારો પ્રોબ્લેમ છે કેમ કે લોંગ વ્લોગનું સ્ટાર્ટ કરી દો ને એટલે મારી મમ્મી એમ જ આમ સીધા આમ ખીજાઈ જાય તો મમ્મી છે ને આમ હા હાલે કે શૂટ એની જગ્યાએ અને બીજું એની જગ્યાએ એવી રીતે કામ એની જગ્યાએ એટલે એવું છે. અને મમ્મી એમ ખીજાય એક પ્રકારની કે તમે જોયું એક વસ્તુ બતાવી મારા હું કોણ જોઈ જો
બોલતી હતી ને ઈ મારે સામું જોતું બોલો. એટલે કામ ને બધું એની જગ્યાએ એટલે એવું બધું હોય ને એટલે કામમાં ને કામમાં અમારે બપોર થઈ બપોર પછી શૂટ કરી શકું. અને જ્યારે વાગે અમારે તો ક્યાંક ને ક્યાંક જવાનું હોય તો બપોર પછી જ જવાનું થાય. સવારમાં તો ભાગે જવાનું થાય એક પ્રકાર. અને બપોર હું ક્યાંક એવું શૂટ કરું કે તમને જોવા મજા આવે એક પ્રકાર. એટલે હું ડેલી વ્લોગ એટલે હું ફરદેરા નથી કરતી કે છે ને તમને ક્યાંક ને ક્યાંક એવું ક્રિએટિવ બતાવો તો તમે એવું જોવા જેવું હોય તો તમને ગમે. હમણાં છે તમે ડેલી વ્લોગનો ચેલેન્જ જે લીધો છે 30 દિવસનો તો એટલે હું શૂટ કરું છું. બાકી તો જેટલું મને એવું કંઈક દેખાય એવી જગ્યાએ ક્યાંક જવાનું એવું કંઈક નવું આવવાનું હોય તો હું શૂટ કરું. કેમ કે તમને હું ક્યાંક એવું બતાવું જેનાથી તમે મોજમાં આવી જાય ને મને એ ક્રિએટિવ જે વસ્તુ જે હું કરતી હોય કે જે હોય એમાં મને મજા આવે. એટલે આજ તો કાયદો થયું નથી તોય મેં આમ શૂટ મારે કરવું પડે. કેમ કે મારું ચેલેન્જ મારે કમ્પ્લીટ કરવાનું છે. કેમ કે જો હું મારી મહેનત કરું ને સપોર્ટ થોડા ઘણો તમારે બતાવવો પડે. તમે વિચાર કરો હું તમારે આટલું કરું તમે થોડા ઘણો એક સબસ્ક્રાઈબર ન કરી શકો ભગવાન આવે જાતો બધો નહીં આવે જાતો આવે ન કરી શકો તમે સબસ્ક્રાઈબ. હું મારી મહેનત એટલે જ કરું હું તમારા માટે કરું એક પ્રકાર તમને મોજ કરાવવા માટે કરું. હું ક્યાંક એવું કરું કે તમને મજા આવે એક પ્રકાર. એટલે અને તમે જ આવું ધ્યાન ના દો તમે સપોર્ટ ના બતાવો તો હું કોની પાસે જાઉં કે તમે મને કહો મારે વિડિયો બનાવવો એટલે કેમેરા લઈને અમારા બેને જો વ્લોગ બનાવે આવી રીતે બટ એટલે છે ને એ ખાલી શૂટ કરીને મેં કીધું શૂટ જોડો મેન વિડિયો એટલે એવું હોય. અમારા ઘરમાં હું હંધેથી અલગ છું. કેમ કે મેં હંધેથી અલગ જ ચૂઝ કરી દઉં. હું એવું નથી હું કેટલાય ટાઈમથી હું શૂટ ઓલે વિડીયોનું એનો આલે કેટલા ટાઈમથી હું આવું જ મને વિડીયોનું એનો પ્લાન હતો. હું પેલા વિડીયો શૂટ કરતી કેટલાય તો ક્યાં વિડિયો બનાવું છું તમે લાઈક બટન દબાવો लाइक का बटन दबा दो जल्दी से ऊपर जाके हाँ अरे अभी भी मैं जिंदा हूँ अभी तो कोई नहीं मरा બહુ ખરાબ છે આમાં. એટલે હું મારો એક પ્રકાર આ ક્યાંથી સ્ટાર્ટ કરું હું જઈ मैं लेसन કરી थी તો મિત્રો ઉપરથી અમે નીચે આવી ગયા અને તમને ખબર કાલે ક્યાંક બહાર જવાનું ને એટલે કપડાં તેમ તો ને આપણે રહેવાતો નથી જવાનું એટલે રોકાવાનું તો નથી. પાછા સાંજે દુકડા લગભગ વહી આવશું અને ખબર નહીં કે કઈ જગ્યાએ જવાનું થાય અને ક્યાં જવાનું થાય એ તો કાલે જ તમને બધા એ એક છે ને સિક્રેટ છે એટલે કાલે જાઉં છું ને એ તમને હું બતાવીશ. અત્યારે એટલે છે ને એના માટે જે કપડાં પહેરવાના છે ને એ છે ને ક્યાં છે ખબર એ છે જો અહીં નીચે સેટીવાના ઘરે અમારી નીચે હવામાં અંદર રાખેલા મારા સુટકેસમાં સંભાળી મેંદી જાય એટલે ને એ કાઢવાના છે. અને અત્યારે તો મને નીંદર આવે ને તો હજી તો મારે હજી ઘણું બધું કામ છે. હજી તો મહેંદી કરવાની છે કેમ કે રેડી થઈ જવાનું છે આપણે એટલે માટે તો ક્યાં જવાનું છે ને એ બહુ સારી જગ્યાએ છે એક પ્રકાર. અને કાલે તો પાછું ઉપરથી બીચ છે તો અમારે દર બીજે લગભગ જાય પણ અમે ઓલ વખતે તો નહોતા ને અત્યારે હું ત્યારે હું વ્લોગર એ નથી ને એક પ્રકાર ત્યારે હું કાંઈ શૂટ બૂટ કરતી નહીં ત્યારે હું વિડીયો શૂટ ન કરતી એક પ્રકાર ક્રિએટર જ નથી કાંઈ નથી હાવ સિમ્પલ માણસ હતી. એટલે આજકાલમાં બની ગઈ છે ને તો એટલા બધું શૂટમાં તમને દેખાઈ જશે હું ક્યાં જવાનું છું ત્યાં તમે વેટ કરો ઓકે કાલ માટે. અત્યારે હું પેલા કપડાં કાઢી લઉં કે કાલ મારે કે પહેરી જવાનું છે તો પેલા હું છે ને કપડાં કાઢી લઉં અને પછી તમને બતાવું. 5 minutes later. તો મીઠુડા અને મીઠુડીઓ તો આ છે મારા બધાય જૂના ગાબા સોરી નવા ગાબા મતલબ કપડા એક પ્રકાર. આમાં બધામાં નવા કપડા છે આ મારે હાથે રાખવું પડે કેમ તાકી એ હવે વધારે તમે સમજી જાવ ને કે મોટી બેન હોય કે નાની બેન હોય ને એને આવી પ્રોબ્લેમ અક્ષર થતી હોય છે. તો મારા કપડા હું કાલ કમ્ફર્ટેબલ કપડા પહેરી કપડા પહેરી જવાનું છું. એટલે કેમ ત્યાં એમને રખડી ભાટકી એમને રખડશું ને બધે ઠેઠ આડો ખૂણે લગી તો એવું કે હું એવું કે વેસ્ટર્ન ટાઈપના કપડાં પહેરીશ ને તો મારા પૂરું થઈ જાય એક પ્રકાર. વેસ્ટર્ન ટાઈપના જ પહેરે પણ અમે એવું કાંઈ નહીં આપણે ચોલી બોલી કે એવા કે સૂટ સલવાર એવા પહેરે તો પછી મારા આખો દિન કેમ ને રખડો ની વાંધો પડી જાય. આમ તો સિમ્પલ જ પહેરીશ. મારા પાસે ઘણા બધા કપડાં છે સપનામાં. અત્યાર માટે મારે કાંઈ કપડાં જ નથી પહેરવાના તો એ ગમે નથી કાઢો. હવે તારું ક્યાં હશે? આ બધા કપડા મારા છે તો
તોય મને ઓછા લાગે છે. મેં ગુમા બે કપડા નથી એવું છે કે એન્ડ આમે એક જ વાર બીજી વાર પહેરે. અમુક લોકો તો છે ને જેમ કે એકવાર પહેરે પૂરું પછી ન પહેરે. હું તાર 10 વાર પહેરું તો મારે એ પહેરવા ન થાય. જ્યાં સુધી તૂટી બૂટીને હાવ કટકા ના થઈ જાય ને અમાર ગુજરાતમાં તમે જો ને ઓલમોસ્ટ લોકો જો એમ કેમ કે ઘણા બધા અને કાઠિયાવાડી તો પેલા એને તો કપડા હાવ લીરા હાથોડા લબડતા. ચૂપ રહેના ભાઈ, બંધ કરના તેરા બકવાસ બંધ કર. ત્યાં સુધી પહેરે રાગન. મારું ફેવરેટ હોય ને તો હું તમને બતાવું. જો આ પહેરા સડો આ મારે કેટલા કહું 2 વર્ષના ઉપર થઈ ગયા સડો. એક પ્રકાર એટલો કમ્ફર્ટેબલ છે ને અને પાછાનો કલર એક નંબર. પણ મમ્મી વિચાર કરતા હું તોડીને નાખ દઉં કેમ કે છોકરી એને પહેરીને રખડે રાખે. હું ઘરે હોય ને એટલે આવો જ પહેરીને રખડતી તો એટલે નાઇટ ડ્રેસ પહેર. બાકી આ એક જ સડો હોય મારે આખો મજા આવે. એટલો ખુલતો ને એટલો કમ્ફર્ટેબલ છે ને કાઢવાનું મન જ ન થાય એવા કપડા. जान दे देंगे इसके लिए क्या बात कर रहे हो आप. આ બીજા બધા શું સમજે. હાલ તો ફટાફટ કપડા કાઢી લઉં પછી હું તમને બતાવું શું નાખો આમાંથી. બેન ગોતાય ને હાલ સ્વીટહાર્ટ. ओह यार यार ये कितनी औसम है यार. આજો આ મારી મમ્મી જયારે હું રાજકોટ રહેતી હતી ત્યારે મારા હાટું મોકલાવી હતી કેમ કે હું એને ખબર છે. મેં તમને કીધું ને નાના છોકરા ઘરે રાખે જો. મેં હજી તો એક વાર નથી પણ મને એટલી ક્યુટ એટલી મસ્ત લાગી રહ્યા તો નાખતી નથી અને કોઈને દેખાડતી હતી કે મારે કઈ છે. એટલી મસ્તી છે. મમ્મી મને જેટલું મોકલાવી છે બધું સાચું ને લાગ્યું. મારી મમ્મીને દીધેલું એક વસ્તુ હું ભલે નાખું કે ન નાખું પણ હું કોઈ ન આપું. અને આ વસ્તુ મેન વસ્તુ છે ને તો આ ક્યુટ તો મારું એક છે ને આજુ આ બટરફ્લાય અને આ હાવ ઝીંગા ને એવો મસ્ત ને છે. મારું છે ને એક પ્રકારનું ડ્રીમ હતું એટલે ડ્રીમ હજી છે કે મારું જે હશે જેમ કે જેના એક પર્સન એક પ્રકાર જેના લગ્ન થવાના છે જે પણ હોય એનું મને કાંઈ ખબર નથી. તો મને આમ ઘણી વાર વિચાર આવે કે એ અમે ઘણી વાર એવો વિડીયો છે મારે એમ મન આમ બહુ થાય કે મારે ઝીંકા બકર છે હું શોખીન છું હાવ આવા છે નાના બકરા તો હું એના વારમાં છે ને બધું છે ને એવું ભરાવી દઉં મસ્ત ને ક્યુટ કરાવી મને ક્યારેક બહુ મન થાય. પછી મને ખબર પડે હું તો વાંઢી છું. એટલે પછી મન મારી નાખું. બાકી મારે આ બકલ તો ખાલી ઓછો આ તો ખાલી નથી કે પ્રીમિયમ બકલ એક પ્રકાર અને હજી તો બીજા તો નોખા. એટલે હું એક પ્રકારનો આ એક ડ્રીમ છે ને મને લાગતું નથી કે આ જન્મમાં પૂરું થાય. કેમ હું મને લાગે આને પેલા લગભગ હું સંન્યાસ લઈને જતી રહી કાંઈ નક્કી ન હોય. એટલે જો આવું બધું વસ્તુ છે ને મારું મસ્ત મને તો નાખવું ને ત્યારે આ તો મારા વારમાં રહેતું જ નથી. આમ જો આમાં પછી કેટલા એક તો મેં મારી મામાની છોકરીને દઈ દીધું. આ તો માથામાં નથી રહેતું. મારા વાર ઓમ સિલ્કી છે ને ઓમ વાખડી આવે બોલો અલગ જ તો કોઈના નહીં હોય ને એવા ટકા જેવા વાર છે પ્રકાર. મને દેવું લાગે હશો ને વાર જ નથી. આ એકય નહીં રે ઘડીક નાખે તો ક્યાંય લપસીને પડી જશે બોલો. એટલે પછી જો આમાં નાના છોકરા દેવું છે મેં કીધું નથી તમને. જો આઈ ઝીંકા આ બધું મારા પર પડ્યું છે પણ હું નાખીશ ને મને આ બધું ક્યુટ એટલું લાગે એટલે ન કરતા આ બધું છે ને કાંઈ નીકળે નહીં મારે. આજે ઝીંકલા આમાંથી કશું કઢાય એવું નથી નીકળે ને ભાઈ. આગળ આવશે હતી મને આ દે હતી મને એ દે. કાલું શું નાખું મને કાંઈ સમજ નહીં આવતું.
હજી તમારે મહેંદી કરવાનું બાકી છે, હજી હું એડિટિંગ કરાય. તમને લાગતું છે આ બધું હાવ હેલું છે નહીં, પણ તમે એકવાર લીવા આમ કે એવું કંઈક કરો એટલે ખબર પડે શૂટિંગ મૂટિંગ એ બી જેવું. મને હજી શૂટ કરવા કેટલો વાંધો ના આવે ગાઈસ, બટ એ પછી એડિટિંગ કરવામાં એ બધું હજી લોંગ વ્લોગમાં મને હજી વાંધો ના આવે, પણ મિની વ્લોગમાં મારો મગજ જાય ને બધા પાણી બોટલ ભરીને જ રાખવા રૂમમાં એકલી હોય તો જ બધું થાય, બાકી તો આમાંથી તો કશું પહેરવાનું નથી, આપણે રાખી દઈએ. આ છે મારી બેન ઢીંગલી, મેં હતા ને લઈ હે તને નથી દેવાનું કઈ હું આ છે ને એમાં બેન જ સમજે આ ઢીંગલી નથી, હું આ કોઈને આપતી નથી, આમ પણ દેતી હાથની મંદિર છે. આનાથી ને પગે એવા ઝીંકલા કેવું મસ્ત ના શૂઝ છે મોટા મોટા. હેલો આ હાથે હતા ને જો આ ઝીંકર એ હલે. હેલો રાધે રાધે, કેમ છો બધાય? લાઈક ને સબસ્ક્રાઇબ કરતા જજો. આવી ગયું રેડી કરતા ને તો મિત્રો કપડા કાઢી ને આપણે આ બેગ લઈ જવાનું છે, થોડા ઘણા આપણે લઈ જવાનું. એમાં કોઈ સામાન તો નથી ને, એ બેગ મેં મેકી દીધા ને તો એના બીજું બેગ કાઢવું પડ્યું કે ક્યાંક ને ક્યાંક લેવા, અને એક બેગ તો જ આમ કર્યું જો તો મારે તો ખૂટે એમ જ નથી. માપે એટલું વસ્તુ એટલે એક પ્રકાર નથી માપે. હવે હું પહેરવું મારે છે તો ઘણું બધું. માપે પીનું ને એવું બધું મેં તમને કીધું ને, નાના છોકરા જેવું રાજ હોય છે. આમાં મારે શું કરવું છે ને મસ્તીનું માલું છે હોય ઘણું બધું છે. અને ફેવરેટ તો આ જો ફેવરેટ તો આ બધું, આવું બધું વસ્તુ મને બહુ ગમે. એ સ્ટાર વાળી પીન, સ્ટાર વાળી મેં નિંજા હથોડી ડિંગ 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 ડિંગ. આ બધી ક્યુટ ક્યુટ વસ્તુ છે ને નાખું ક્યારેક વિડીયો તમે લોકો જોતા હશો. હજી ઘણું બધું છે, ઘણું બધું જો શું મારી ક્યુટ લિસ્ટી પિંક કલરની. હજી એક આ લિપ બામ છે, આ લિપસ્ટિક છે, હજી એક મોટી લિપસ્ટિક. આમાં બધા આમાં છે ને જો કલે કલરના મસ્તીના. આમ બકલ તો તમે છે ને જોઈ રાખો, મારા પાસે કેટલા ખબર તે ભાંગી જાવ ક્યાંય ગયો છે. આજે લિસ્ટિંગ વધારે હું કાંઈ ન કરું. હજી ક્યાંક ખર્ચે છે આ બધું. હું જયારે છે ને આ બધું ખોલે બેવું ને નીકળો આ બધું આ હકેલા કરો હું ટાંકી જાઉં મસ્તી ને ઝીંકું શીરો કેતા બધા પણ ઝીંકું ઝીંકું છે. આમાંથી હું ભાગે નાખતી છું. તો મિત્રો આમાંથી મને કઈ મેળવ્યું નથી ને, આમાં આવું ખાલી રેડી થવાનું જે સામાન છે એ હું કાલ કાઢીશ. અને હવે આ નવા કપડા રહ્યા એને સંભાળીને મેકી દેવાનું થાય. હજી મારે કામ છે, હજી મારે મહેંદી કરવાની છે. એટલી બધી નહીં કરું, સિમ્પલ ને થોડા ઘણી જ કરે. હજી આ બધું એડિટિંગ કરવાનું છે ને હજી મગજનો ભણો થાય છે એક પ્રકાર. 5 minutes later. તો મિત્રો હવે આપણે મહેંદી કરવાનું છે, પણ મારે કોણ હાટું કરવાનું એ મને નથી ખબર. એમ મારે તો કોઈ છે નહીં, એટલે કાલે 20 છે ને એના માટે કરવાનું છે. હું કઈ એટલે આ કોણથી નથી કરું, આ લાલ કોણથી એટલે છે ને 2 દીમાં ગાયબ એટલે ગમે એવી થઈને એટલે વહી જાય. ગમે દાદી ટકાવીને શું કરશું આપણે? એક દી કાલના દી ટકી જાય તો ઘણું. પેલા મહેંદી કરી લઈ ફટાફટ ને પછી હું તમને લુક બતાવું. તો સખાઈ સખી અમે ફાઇનલી મહેંદી કરી લીધી. આવી ક્યાંક છે નામે લખ્યું તમે જોઈ શકો છો, કાલ બતાવે ઠીક છે. અને છે ને યાર
હવે છે ને એટલું હું થાકી ગઈ છું ને હજી મારે એડિટિંગ એ બાકી બોલો મહેંદી મેં કેવું થયું મેં આ મહેંદી આવું થઈ ગઈ થોડા ઘણી બગડી ગઈ કેમ કે મેં આ બટરફ્લાય માર કર્યું હતું બહુ સારા હતી ઉતાઈમાં બટરફ્લાય કર્યું હતું પણ આ મહેંદી જે કોણ છે ને આ લાલ કલરનો એનાથી બધા રેગડાવાળો જાદો થઈ ગયો ને તો મેં જો એટલી ખરાબ એ નથી કરી મને આવડે છે થોડી ઘણી બસ નામ જ થોડા ઘણું થાય તો હાલો તો આજ આપણે 5મા દિવસ છે ને એ પૂરો થઈ ગયો અને વિડીયો સારો લાગે ને તો લાઈક કરતા જાઓ અને સબસ્ક્રાઈબ કરતા જાઓ ચેનલમાં નવા હોય ને તો અને હવે મળે કાલના વ્લોગમાં અને કાલે આપણે કેટલા જવાનું છે એ મેં તમને કીધું ને સિક્રેટ છે અને કાલના વ્લોગ અને છે ને એ બધા વ્લોગ તમે ભૂલતા નહીં અને કાલનો વ્લોગ તો બિલકુલ મિસ ન કરે કેમ કે કાલ તો બહુ મજા આવશે કાલ વ્લોગ આવશે ને હાલો હું મળે તમને નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં કાલ એ બધાને જય માતાજી અને રાધે રાધે અને ધ્યાન રાખજો અને છે ને એમ એક વાત યાદ રાખજો આપણે ટાર્ગેટ કમ્પ્લીટ કરવાનું તમારે સપોર્ટ કરવાનો તો ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરો અને જૂના હોય ને તો શેર કરો એટલે ખબર બીજે નહીં પડે કે હા નહીં છે કોઈક વ્લોગર હવે તમે સપોર્ટ નહીં કરો તો કોણ કરશે આપણા ચેનલ છે ને તમે અને મારે બેને મળીને આપણે ખુદને બધાને ભેગા મળીને આગળ વધવાનું છે તો તમારો સપોર્ટ હશે ને તો જ હું વધીશ હાલો મળું બીજા ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં ત્યાં બધા ખુદનું ધ્યાન રાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે.